નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે માનવ ઇતિહાસનો સૌથી પ્રારંભિક તબક્કો જે હતો એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. મેં તમામ માહિતી બહુ જ ડિટેલમાં સ્લાઇડ સ્વરૂપે આ પ્રેઝન્ટેશનમાં લઈ લીધી છે અને તમામ પરીક્ષાઓમાં, ખાસ કરીને જીપીએસસીમાં આપ સૌને ખૂબ જ ઉપયોગી થશે. સાથે સાથે જે લોકો બીએમાં પ્રાચીન ભારતનો ઇતિહાસ ભણતા હશે એમના માટે તો સોનામાં સુગંધ ભળે એવું થશે. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલાં પૂર્વ પાષાણ યુગ. પૂર્વ પાષાણ યુગ પાષાણ યુગને આપણે 3 ભાગોમાં વહેંચ્યો છે. એક પૂર્વ પાષાણ યુગ, બીજું મધ્ય પાષાણ યુગ અને નૂતન પાષાણ યુગ. આપણે વારાફરતી ત્રણેય અલગ અલગ વિડીયોમાં ભણીશું. પૂર્વ પાષાણ યુગ એટલે પેલિયોલિથિક એજ, મધ્ય પાષાણ યુગ એટલે મિઝોલિથિક એજ અને નૂતન પાષાણ યુગ એટલે કે નવ પાષાણ યુગ એટલે નિયોલિથિક એજ. આ ત્રણને આપણે વારાફરતી ભણીશું. પૂર્વ પાષાણ યુગના પણ 3 ભાગ પડે છે: અપર પેલિયોલિથિક એજ, મિડલ પેલિયોલિથિક એજ અને લોઅર પેલિયોલિથિક એજ. ક્યાંક એના સમયગાળા બાબતે ઘણા બધા પુસ્તકોમાં તફાવત જોવા મળે છે, પણ એ જે તફાવત છે એ આપણા માટે જાણવા મહત્ત્વનો નથી. ખાસ કરીને પૂર્વ પાષાણ યુગની જે જીવન છે એની એક મઝલ છે એ જાણવી બહુ જરૂરી છે. અને એના જે સ્થળો હતા અથવા તો એ કેવા પ્રકારના હથિયારોનો ઉપયોગ કરતા હતા અને માનવ જીવનની શરૂઆત કેવી રીતે થઈ હતી, આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ ટૉપિક છે અને એને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. ધીરે આ માનવ સંસ્કૃતિના પ્રારંભિક તબક્કામાં આપણે આગળ વધતા રહીએ. બહુ મજાનો ટૉપિક છે, તમને બહુ મજા આવશે. તો સૌથી પહેલાં આપણે કહીએ છીએ કે પૂર્વ પાષાણ કાળ. તો પૂર્વ પાષાણ કાળ એટલે શું? પૂર્વ પાષાણ કાળને ઇંગ્લિશમાં પેલિયોલિથિક એજ તરીકે ઓળખવામાં આવે છે. આ પેલિયોલિથિક છે ને એ ગ્રીક ભાષાના 2 શબ્દોનો બન્યો છે. પેલું પેલિયોઝ એટલે પ્રાચીન, ઓલ્ડ, અને લિથોઝ એટલે પથ્થર, સ્ટોન. એટલે ટૂંકમાં આપણે લખવું હોય તો આપણે એવું કહી શકાય કે ઓલ્ડ સ્ટોન એજ. એવી જ રીતે જે મિઝોલિથિક એજ છે એને મિડલ સ્ટોન એજ અને નિયોલિથિક એજને ન્યૂ સ્ટોન એજ એવું પણ કહી શકાય. લિથોઝ એટલે પથ્થર, તેને જૂના પથ્થરના યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ માનવ ઇતિહાસનો સૌથી લાંબો સમયગાળો છે અને એનો પ્રથમ તબક્કો છે. તો પૂરા પાષાણ યુગ એ માનવ ઇતિહાસનો સૌથી લાંબો સમયગાળો છે. એનો એ પેલિયોલિથિક એજ તરીકે ઓળખાય છે ઇંગ્લિશમાં. પેલિયોઝ એટલે પ્રાચીન કે ઓલ્ડ અને લિથોઝ એટલે પથ્થર એટલે ઓલ્ડ સ્ટોન એજ એવું પણ એને કહી શકાય. હવે આ ઓલ્ડ સ્ટોન એજ છે એને આપણે સમયગાળાનું વિભાજન ઇતિહાસકારોએ કરેલું છે. તો આપણે જોઈએ તો આ જે પૂર્વ પાષાણ કાળ છે, પૂર્વ પાષાણ કાળ એટલે કયો? પેલિયોલિથિક એજ. આ પેલિયોલિથિક એજને 3 વિભાગોમાં વહેંચવામાં આવ્યો છે. એટલે કે નિમ્ન લોઅર પેલિયોલિથિક એજ, મિડલ પેલિયોલિથિક એજ, અપર પેલિયોલિથિક એજ. ગુજરાતીમાં એને કહીશું નિમ્ન પાષાણ કાળ, મધ્ય પાષાણ કાળ, ઉચ્ચ પાષાણ કાળ. બરાબર? પણ આ પેલિયોલિથિક નથી, આ લિથિક એજ છે. આ પાષાણ યુગને 3 વિભાગમાં આપણે વહેંચ્યો છે: નિમ્ન પાષાણ કાળ, મધ્ય પાષાણ કાળ અને ઉચ્ચ પાષાણ કાળ. નિમ્ન પાષાણ કાળ
એટલે પેલિયોલિથિક એજ, મધ્ય પાષાણકાળ એટલે મિઝોલિથિક એજ અને ઉચ્ચ પાષાણકાળ એટલે નિયોલિથિક એજ. સમયની વાત કરીએ તો નિમ્ન જે પાષાણકાળ છે, જે આપણે અત્યારે આ વિડીયોમાં આ લેક્ચરમાં જે આપણે ભણીએ છીએ, એ આશરે 5 લાખથી 1 લાખ વર્ષ પૂર્વે એવું માનવામાં આવે છે. ઘણી જગ્યાએ આનાથી બહુ વધારે મોટો સમયગાળો પણ આપવામાં આવે છે, ક્યાંક કોઈક જગ્યાએ આનાથી ઓછો પણ આપવામાં આવે છે, પણ જનરલી આ સમયગાળો માનવામાં આવે છે. મધ્ય પાષાણકાળ છે એ આશરે 1 લાખ વર્ષથી 40,000 પૂર્વેનો સમયગાળો માનવામાં આવે છે. અને ઉચ્ચ પાષાણકાળ એટલે કે નિયોલિથિક એજ એ 4,000થી 10,000 પૂર્વેનો સમયગાળો એનો માનવામાં આવે છે. એના પછી એની મુખ્ય લાક્ષણિકતાઓ જોઈએ. પૂર્વ પાષાણ યુગની આપણે લાક્ષણિકતાઓ જોઈએ તો પૂર્વ પાષાણ યુગનો જે માનવ છે, પૂર્વ પાષાણ યુગનો માનવ એ સંપૂર્ણપણે શિકારી હતો અને એની સાથે સાથે ખોરાક સંગ્રહક હતો. હન્ટર એન્ડ ગેધર, હન્ટર એટલે શિકારી, ગેધરર એટલે ખોરાકનો સંગ્રહ કરનાર. પથ્થરના પ્રાથમિક અને કાચા ઓજારોનો ઉપયોગ કરતો હતો. પથ્થર એટલે એને કોઈ ઘડેલો હોય કે એને વ્યવસ્થિત રીતે બનાવેલો હોય એવું નહીં, પણ જે પથ્થર એના હાથમાં આવ્યો એનો ઉપયોગ એ શિકાર માટે કરતો હતો. સ્થાયી વસવાટનો અભાવ હતો. એ વખતે ભટકતું જીવન જીવતો હતો. એક જંગલમાં જાય, ત્યાંથી રખડતો બીજે જાય, બીજેથી રખડતો ત્રીજે જાય. એનું કોઈ ઠામ ઠેકાણું, એડ્રેસ સરનામું કશું હતું નહીં. ગુફાઓ કે ખુલ્લા મેદાનમાં એ નિવાસ કરતો હતો. અગ્નિની શોધ અને પ્રારંભિક ઉપયોગ છે એ પૂરા પાષાણ યુગની અંદર શરૂઆત થઈ જાય છે. એટલે પૂરા પાષાણ યુગની લાક્ષણિકતાઓ આપણે જોઈએ તો માણસ છે એ સંપૂર્ણપણે શિકારી અને ખોરાકનો સંગ્રહક હતો. પથ્થરના બહુ જ શરૂઆતના ઇનિશિયલ સ્ટેજના પથ્થર એટલે કે જે પથ્થર હાથમાં આવે એનો ઉપયોગ કરી એ એવા પથ્થરનો ઓજાર તરીકે ઉપયોગ કરતો હતો. સ્થાયી વસવાટ નહોતો, ગમે તે ખુલ્લા મેદાનોમાં ગુફાઓમાં રહેતો હતો. અગ્નિની શોધ એ આ સમયગાળાની ક્રાંતિ કહી શકાય. નિમ્ન પાષાણકાળ એટલે કે લોઅર પેલિયોલિથિક એજ. આ કાળમાં પથ્થરના ઓજારો ખૂબ જ સાદા હતા. શરૂઆતના ઇનિશિયલ સ્ટેજના હતા. મુખ્ય ઓજારો કયા હતા? હેન્ડેક્સ એટલે કુહાડી, એના પછી ક્લીવર્સ અને ચોપર્સ. ફોટો પણ એના આગળ જોઈશું આપણે. માનવજાતિ હોમો હેબિલિસ અને હોમો ઇરેક્ટ્સ એ આ સમયમાં અસ્તિત્વમાં હતી. ભારતના સોહન ખીણ અને ભીમબેટકા જેવા સ્થળો મહત્ત્વના છે પૂર્વ પાષાણ યુગ માટે. કયા? સોહન નદી ખીણ અને ભીમબેટકા, આ સ્થળો મહત્ત્વના છે. એના પછી આપણે લઈએ મધ્ય પાષાણકાળ એટલે મિડલ પેલિયોલિથિક એજ. આપણે શેની વાત કરી? પૂરા પાષાણકાળની. અગાઉ આપણે જે વાત કરી ને એ લોઅર પેલિયોલિથિક એજ એટલે આપણે મૂળ તો પૂર્વ પાષાણ યુગની જ વાત કરીએ છીએ. પૂર્વ પાષાણ યુગ, એમાં નિમ્ન પૂરા પાષાણકાળ, પછી મધ્ય પૂરા પાષાણકાળ અને પછી ઉચ્ચ પૂરા પાષાણકાળ. તો નિમ્ન પૂરા પાષાણકાળની અંદર શું હતું કે પથ્થરના ઓજારો ખૂબ જ સાદા હતા. હેન્ડેક્સ એટલે હાથની કોહાડી જેવી, એમાં પાછો હાથો નહોતો. ક્લીવર્સ અને ચોપર્સનો ઉપયોગ થતો. માનવ જાતિ કઈ હતી તો એ વખતે હોમો હેબિલસ અને હોમો ઇરેક્ટ્સ હતા. ભારતના એ સોહન ખીણ અને ભીમબેટકા જેવા સ્થળો આ નિમ્ન પાષાણકાળ માટે, નિમ્ન પૂરા પાષાણકાળ માટે મહત્ત્વના છે. એનાથી આગળ આપણે જોઈએ મિડલ પેલિયોલિથિક એજ. મિડલ પેલિયોલિથિક એજ. આ મિડલ પેલિયોલિથિક એજના સમયગાળામાં શું થયું? ઓજારોમાં સૂક્ષ્મ સુધારો જોવા મળ્યો. પહેલાં ઓજારો બહુ મોટા હતા, સાદા હતા, કોઈ પણ પ્રકારના ઘડ્યા વગરના હતા. હવે થોડોક મુખ્ય ફેરફાર શું થાય છે? હવે ફ્લેક આવે છે. ફ્લેક ઓજારોનો ઉપયોગ વધે છે. છીણી,
વેધક અને સ્ક્રેપર આવા ઓજારો આવ્યા. આ પણ હજી કોઈ આધુનિક ઓજારો નથી, પણ તેમ છતાં પહેલાં કરતાં થોડાક આધુનિક કહી શકાય. આ સમયમાં માનવી પથ્થરોની સાઇઝ ઘટાડીને વધુ તીક્ષ્ણ બને. અને શું કર્યું કે મોટા પથ્થર કરતાં તીક્ષ્ણ અણીદાર પથ્થરનો ઉપયોગ કરવાનો શરૂ કર્યો. હજી માઇક્રોલિથ આવશે ત્યારે એનાથી વધારે પરિવર્તનો આવશે. એના પછી ઉચ્ચ પાષાણકાળ એટલે કે અપર પેલિયોલિથિક એજ, ઉચ્ચ પુરા પાષાણકાળ. આ પાષાણકાળનો અંતિમ તબક્કો હતો. પુરા પાષાણકાળનો અંતિમ તબક્કો હતો. આધુનિક માનવ એટલે કે હોમોસેપિયન્સનો ઉદય થઈ ગયો હતો. બ્લેડ અને બ્યુરિન જેવા આધુનિક ઓજારો આવી ગયા હતા, એટલે કે ઉપયોગ કરતો હતો. કલા અને સંસ્કૃતિની શરૂઆત થઈ ગઈ હતી. ગુફા ચિત્રો બનવા લાગ્યા હતા. હાડકાના ઘરેણાં પણ જોવા મળ્યા હતા. એટલે હવે ધીમે ધીમે એમ કહેવાય કે સંસ્કૃતિનું ઇનિશિયલ સ્ટેજ છે એ અપર પેલિયોલિથિક એજની અંદરથી ચાલુ થઈ ગયું. હજી સંસ્કૃતિ બની નથી, પણ હવે એક સંસ્કૃતિ તરફ પગ મંડાવવાના શરૂ થઈ ગયા છે. હવે ભારતના મહત્ત્વના સ્થળો જોઈએ આ સમયના. સૌથી પહેલું મધ્યપ્રદેશમાં આવેલું ભીમબેટકા. આ શૈલચિત્રો એટલે શિલા ઉપર જે ચિત્રો પથ્થર ઉપર જે ચિત્રો દોરેલા હોય એના માટે જાણીતું છે. એના પછી સોહન ખીણ એ પાકિસ્તાનમાં આવેલી છે, જેમાં નિમ્ન પુરા પાષાણકાળના આપણને અવશેષો મળી આવ્યા છે, પુરાવા મળી આવ્યા છે. એના પછી યુપીની અંદર આવેલી બેલન નદી ઘાટી, એ બેલન નદી ખીણમાંથી પુરાતત્વના મહત્ત્વના અવશેષો મળી આવ્યા છે. પછી આપણી નર્મદા ખીણ, એમાંથી માનવ ખોપરીના અવશેષો મળ્યા છે. એના પછી હણસગી જે કર્ણાટકમાં આવેલું છે, એમાં પ્રાચીન પથ્થરના ઉદ્યોગો હોય એવું માનવામાં આવે છે. થોડીક ઉતાવળ કરીશું કેમ કે મેં માહિતી બહુ મોટા પ્રમાણમાં લઈ લીધી છે અને તમને કંટાળો બી ના આવે અને તમે બહુ જ સારી રીતે દરેક બાબતને સમજી શકો. ઐતિહાસિક મહત્ત્વ શું છે આ પૂરા પાષાણકાળનું? તો પૂર્વ પાષાણકાળ એ માનવ ઉત્ક્રાંતિનો પાયો છે. માનવનો ઉદ્ભવ થયો ત્યારનો એક શરૂઆતનો સ્ટેજ છે. પર્યાવરણ સાથે અનુકૂલન સાધતા શીખ્યું, કેમ કે અત્યાર જેવી કોઈ આધુનિક સગવડો તો હતી નહીં. સામાજિક જૂથોમાં રહેવાની અને શરૂઆત કરી. એકલો માણસ જે ભટકતું જીવન ગાળતો હતો, જે માત્ર શિકાર અને ખોરાક સંગ્રહક હતો, એમાંથી એને એકલા રહેવાને બદલે સામાજિક જૂથોમાં રહેવાની શરૂઆત કરી. ભાષા અને સંકેતો દ્વારા સંવાદની શરૂઆત કરવાનો પાયો નંખાયો. હજી ભાષાની શરૂઆત નથી થઈ, પણ અમુક સંકેતિક ભાષા જે કદાચ એ વખતના લોકો એકબીજાની સમજી શકતા હશે. નિષ્કર્ષ જોઈએ કે પૂર્વ પાષાણકાળ એ માત્ર પથ્થરનો યુગ નહોતો, પરંતુ તે માનવીની બુદ્ધિ, અસ્તિત્વ ટકાવી રાખવાની જિજ્ઞાસા અને શારીરિક ઉત્ક્રાંતિનો રોમાંચક ઇતિહાસ છે. હોમો સેપિયન્સ સુધીએ હોમો હેબિલસથી હોમો સેપિયન્સ સુધીની એને જે સફર કાપી છે એની અંદર ઘણા બધા એના શરીરમાં પણ સુધારા થયા છે, એની બુદ્ધિમાં પણ ઘણું બધું પરિવર્તન આવ્યું છે, એને જીવન જીવવાની તરાહોમાં પણ ઘણો બધો ફેરફાર થયો છે. આગળ આપણે જોઈએ કે પૂર્વ પાષાણકાળ, આ દરેક મુદ્દાને મેં આવરી લીધો છે. એ ભૌગોલિક હોય કે સામાજિક હોય કે આર્થિક હોય કે રાજકીય હોય કે પ્રાદેશિક હોય કે સ્થળો હોય, એ તમામે તમામ બાબતોને મેં આવરી લીધી છે. એટલે કોઈ પણ વિભાગમાંથી કોઈ પ્રશ્ન આવે તો એ તમને તકલીફ નહીં પડે. પૂર્વ પાષાણકાળ એ ભૌગોલિક અને વાતાવરણીય પરિસ્થિતિઓ. પૂર્વ પાષાણકાળ લઈએ આપણે તો એનું ભૂગોળ કેવું હતું, વાતાવરણીય પરિસ્થિતિઓ કેવી હતી, એને પ્લેસ્ટોસીન એજ તરીકે પણ ઓળખવામાં આવે છે. પૃથ્વીના ઇતિહાસનો હિમયુગીન સમયગાળો. હિમયુગ હતો, ઠંડી બહુ જબરદસ્ત, કડકડતી ઠંડી, અગ્નિ વગર તો ખરેખર આ યુગમાં ચાલે જ નહીં. હવે હિમયુગની અસરો જોઈએ આપણે. અતિશય ઠંડી હતી. પૃથ્વીનો મોટો હિસ્સો છે એ બરફની ચાદર નીચે દબાયેલો હતો. તમે વિચાર કરો કે પૃથ્વીનો મોટો હિસ્સો જો બરફની ચાદર નીચે દબાયેલો હોય તો કેવી જબરદસ્ત ઠંડી હશે. સમુદ્રની સપાટી, અત્યારની જે સમુદ્રની સપાટી છે એની સરખામણીએ એ વખતની સમુદ્રની સપાટી ઘણી નીચે હતી, જેના કારણે જમીન માર્ગો ખોલતા હતા. પર્યાવરણ જોઈએ આપણે તો વનસ્પતિનો વિકાસ છે ને મર્યાદિત હતો, કેમ કે ઠંડીનું પ્રમાણ બહુ વધારે હતું અને જીવન ટકાવી રાખવા માટે સતત સ્થળાંતર કરવું પડતું હતું. આ પણ એક હિમયુગની અસરો હતી.
હવે એ વખતની આબોહવા અને એ વખતનું માનવ જીવન એના વિશે છે ઝાંખી લઈએ તો ગુફાઓ. અતિશય ઠંડીથી બચવા માટે માનવીઓએ એ વખતના લોકોએ એ વખતના માણસે ગુફાઓને પોતાના રહેઠાણ તરીકે પસંદ કર્યું. કેમ કે એને ખબર છે કે ખુલ્લામાં રહ્યું છું તો મને વધારે ઠંડી લાગે છે, પણ ગુફા ચારે બાજુથી પેક હોય, કમસે કમ 3 બાજુથી પેક હોય ને એક બાજુ પથ્થર ભેળાવી દે તો ચારે બાજુથી પેક થઈ જાય, તો ત્યાં એને ઠંડીથી રક્ષણ મળે છે. ઠંડીની સાથે સાથે જંગલી પ્રાણીઓથી પણ એને ત્યાં રક્ષણ મળે. એના પછી અગ્નિની શોધ થઈ એટલે ઠંડા વાતાવરણમાં જીવન જીવવા માટેનું સૌથી મોટું સંરક્ષણ કવચ આવી ગયું. એ ગુફામાં રહેતો હોય અને ગુફામાં પણ નાની સરખી અગ્નિ પેટાવી નાખે તો આજુબાજુનું વાતાવરણ છે ગરમ રહે એટલે ઠંડીથી ઓટોમેટિક રક્ષણ થાય. એ વખતે અત્યારના જેવા ઊનના કે એવા કપડાં તો હતા નહીં. એના પછી ખોરાક. ઠંડીમાં વનસ્પતિ મળતી ન હોવાથી માનવી શિકાર કરવા માટે મજબૂર હતો. કોઈ વનસ્પતિ કે કોઈ ફ્રૂટ કે એવું તેવું ત્યારે ખાવા મળે નહીં. અને હજી સુધી સ્થાયી જીવનની શરૂઆત નથી થઈ, ખેતીની શરૂઆત નથી થઈ, એટલે બીજું તો એને કશું ખાવા મળે નહીં. એટલે એના માટે એક જ ઓપ્શન હતો કે શિકાર કરવો. એટલે આબોહવા અને માનવ જીવનની વાત કરવા માટે જઈએ તો ગુફાઓમાં રહેવાનું શરૂઆત કર્યું. અગ્નિની શોધ થઈ અને ખોરાક જે છે એના માટે ઠંડીની ઋતુમાં તેને કંઈ આવું તેવું કંઈ અન્ય કંઈ ફ્રૂટ કે એવું કશું ખાવાનું મળતું નહીં, એટલે માત્ર શિકાર ઉપર અવલંબિત હતો. એના પછી જોઈએ કે એ વખતની પ્રાણી સૃષ્ટિ કેવી હતી અને મેગાફોના. તે સમયે જે પ્રાણીઓ હતા એ બહુ વિશાળ કદના જંગલી પ્રાણીઓ હતા, જેમ કે મેમથ, ઊનના ગેંડા અને વિશાળ કદના જંગલી પ્રાણીઓ એ વખતે જોવા મળતા હતા. આ કદાવર પ્રાણીઓ માનવીનો ખોરાક, ચામડા અને હાડકાના શસ્ત્રો બનાવવા માટેના મુખ્ય સ્ત્રોત હતા. માણસે એ વખતે ઠંડીથી રક્ષણ મેળવવા માટે એને પહેરવું હતા, આવા જો ચામડા પહેરતા હતા, બરાબર. એના પછી એનો ખોરાક તરીકે પણ શિકાર કરીને ઉપયોગ કરતા હતા. અને એના જે હાડકાં હોય આવા મોટા પ્રાણીઓના, એ હાડકાનો ઉપયોગ એ અન્ય પ્રાણીઓને મારવા માટે શસ્ત્રો તરીકે કરતા હતા. હવે નદી કિનારાનું મહત્ત્વ આપણને ખ્યાલ છે કે જગતની તમામ જે સભ્યતાઓ છે, સંસ્કૃતિઓ છે, એનો વિકાસ નદી કિનારે થયો છે. નદી કિનારો એ પાષાણકાલીન માનવીનું સૌથી સુરક્ષિત અને અનુકૂળ રહેઠાણ હતું. અત્યારે જેમ લોકો સિટીમાં રહે છે ને એમ એ લોકો નદી કિનારે એમનું સિટી હતું. સાધનો જોઈએ તો નદીના પથ્થરો, ક્વાર્ટઝાઇટ પથ્થરો, એનો ઉપયોગ શસ્ત્રો બનાવવા માટે હતો. બધું જ એક જ જગ્યાએથી મળી રહેતું. સિટીમાં જેમ આપણે રહેતા હોઈએ અને બધું જ આજુબાજુમાંથી મળી રહેતું હોય એમ જેને ક્વાર્ટઝાઇટ પથ્થરો શસ્ત્રો બનાવવા માટે મળી રહેતા. પાણી અને શિકાર. નદી કિનારે રહેતો હોય એટલે પાણીની તો કોઈ અછત હોય નહીં. બીજું પ્રાણીઓ પાણી પીવા માટે આવે એટલે એનો શિકાર કરવો સરળ થઈ જાય, શોધવા ના જવું પડે. પોતાની જગ્યાએ સીધું કવરેજ આવી જાય, પ્રાણી આવી જાય અને એનો શિકાર થઈ જાય. એટલે એને જો પાણી મળી રહે, શિકાર મળી રહે, શિકાર કરવા માટેના સાધનો મળી રહે અને રહેવા માટે પણ અનુકૂળ સ્થળ હતું. એટલા માટે પ્રાચીન જે સભ્યતાઓ છે, સંસ્કૃતિઓ છે, એનો વિકાસ નદીઓ કિનારે થયો છે. હવે આપણે નિષ્કર્ષ જોઈએ તો ભૌગોલિક પરિસ્થિતિઓએ માનવીને સંઘર્ષશીલ બનાવ્યો, બુદ્ધિશાળી બનાવ્યો. જેમ જેમ તકલીફો પડતી હતી, જેમ જેમ સંઘર્ષો આવતા ગયા, એમ એમ એને અનુભવો ઉપરથી શીખવા મળ્યું, બુદ્ધિજીવી બન્યો અને ધીમે ધીમે સમૂહ જીવન જીવવા માટે પ્રેરિત કર્યો. એને એમ લાગ્યું કે એકલા હોઈએ આપણે તો આપણા ઉપર કોઈ પ્રાણી એટેક કરી શકે, પણ એકસાથે 5-7 લોકો હોય તો પ્રાણી ગભરાય. એટલે એને સામૂહિક જીવન જીવવા માટે પ્રકૃતિએ એને પ્રેરિત કર્યો. આજે આપણે ફોટોસ છે એ આ સાઇટ્સમાંથી લીધેલા છે. હવે આપણે જોઈએ કે માનવ પ્રજાતિઓનો ઉત્ક્રાંતિ વિકાસ, માનવ પ્રજાતિઓનો ઉત્ક્રાંતિ અને વિકાસ જે થયો પૂર્વ પાષાણ કાળમાં, એની એક ઝાંખી લઈએ તો સૌથી પહેલાં વાત કરીએ કે ઉત્ક્રાંતિની શરૂઆત ક્યાંથી થઈ. માનવ ઉત્ક્રાંતિની શરૂઆત. માનવ ઉત્ક્રાંતિ એ લાખો વર્ષોની પ્રક્રિયા છે. માનવ પ્રજાતિના વિકાસને હોમિનિડ્સ પરિવાર સાથે જોડવામાં આવે છે. આ પ્રક્રિયા વાનર સમાજ પૂર્વજોમાંથી, આપણે કહીએ છીએ કે આપણા પૂર્વજ વાનર હતા એમ,
એમાંથી આધુનિક માનવ સુધી પહોંચી છે. બહુ લાંબી મજલ છે. વાનર તરીકે હોમો હેબિલસ તરીકે હતો અને એમાંથી આપણે હોમો સેપિયન્સ બન્યા છીએ. આની પાછળ લાખો વર્ષો પસાર થઈ ગયા છે. ભૌગોલિક ફેરફારોએ માનવની શરીર રચના, એના બુદ્ધિના વિકાસ, એની અંદર બહુ મોટી ભૂમિકા ભજવી છે. સૌથી પહેલો આવ્યો ઓસ્ટ્રેલોપિથેક્સ. આ ઓસ્ટ્રેલોપિથેક છે એ પ્રજાતિ માનવ ઉત્ક્રાંતિનું પ્રથમ પગથિયું છે. સૌથી પહેલો કોઈ ઉદ્ભવ થયો હોય તો એ આ ઓસ્ટ્રેલોપિથેક્સ. એનો સમયગાળો આશરે 40 લાખથી 20 લાખ વર્ષ પહેલાં. વસ્તી પણ બહુ ઓછી. મુખ્ય લક્ષણ શું હતું? આ પ્રજાતિ 2 પગ પર ચાલતા શીખી હતી. સૌથી મહત્વની વાત છે બાયપેડાલિઝમ. 2 પગથી ચાલતા શીખી હતી. એની પહેલાં 4 પગથી ચાલતા હતા. પણ સૌથી પહેલો બુદ્ધિનો ઉપયોગ કોણે કર્યો? ઓસ્ટ્રેલોપિથેકસે કર્યો. ઓસ્ટ્રેલોપિથેક્સે શું કર્યું? 4 પગને બદલે 2 પગથી ચાલતા શીખ્યો અને અહીંથી આપણે વાનર કરતાં અલગ પડ્યા. અત્યારના વાનરો છે એ આપણને જોઈને નથી શીખતા, એ એમનું અલગ કારણ હશે. પણ ઓસ્ટ્રેલોપિથેક્સ છે એને સૌથી પહેલાં 2 પગે ચાલવાનું શરૂ કર્યું. જોકે શરૂઆતમાં જ્યારે એને 2 પગે ચાલવાનું શરૂ કર્યું હશે ત્યારે જે બીજા એની સાથેના જે લોકો હશે એમને કીધું હશે કે ભાઈ 2 પગે ના ચલાય, પડી જવાય, બીજી ઘણી બધી તકલીફો થાય, આવું ના કરે. કેમ કે આપણે સમાજની અંદર જ એવું હોય છે ને, કંઈક આપણે નવું કરવાનો પ્રયત્ન કરીએ તો બધા વિરોધ કરે. એમ એને બી કોઈ એક વ્યક્તિએ 2 પગે ચાલવાની શરૂઆત કરી હશે તો બધાએ વિરોધ કર્યો હશે. પછી એણે એકે ચાલુ કર્યું, એને મજા આવી, કદાચ એને જોઈને બીજાએ કર્યું, એને મજા આવી, એટલે બધાને એમ થયું કે આમાં કંઈક સારું હશે. એટલે એને 2 પગે ચાલતા શીખ્યો. તો આપણે એ વખતની મોટી ક્રાંતિ છે. મગજનું કદ આજના આધુનિક ચિમ્પાન્જી જેવડું હતું એ વખતે. પ્રમાણમાં અત્યારે કરતાં થોડું નાનું. એના પછી બીજા નંબરે આવે છે હોમો ઇરેક્ટ્સ. ટટ્ટાર ચાલતો માણસ, જે બિલકુલ વળીને જે ચાલતો હતો. પહેલાં એકદમ 4 પગે ચાલતો હતો, પછી ધીમે ધીમે 2 પગે ચાલવા માંડ્યો, પણ થોડો વાંકો વળીને ચાલતો હતો. પણ હવે આ માણસ કેવો આવ્યો? એકદમ ટટ્ટાર ચાલતો માણસ. એટલે માનવ જીવનમાં એક મહત્વનો વળાંક આવ્યો. 4 પગમાંથી 2 પગમાં આવ્યો, પણ વાંકો હતો, એમાંથી એકદમ સીધો ટટ્ટાર થઈ ગયો. એની ફિઝિકલ પરિસ્થિતિ હતી, શારીરિક સ્થિતિમાં પણ બદલાવ આવ્યો. એની ઊંચાઈ થોડી વધુ થઈ અને શરીર થોડું મજબૂત થયું. અને એની સાથે બહુ મહત્ત્વની વાત તો એ છે કે હોમો ઇરેક્ટ્સે બહુ એક સરસ કામ કર્યું. અગ્નિનો ઉપયોગ કરનારી પ્રથમ પ્રજાતિ. માની લો કે ક્યાંક દાવાનળ આવ્યો હોય જંગલની અંદર અને પશુઓ અને બધું વનસ્પતિને બધું સળગી ગયું હોય ને એના પછી એ ત્યાં ફરતો હોય અને એને કોઈ આ સળગેલા પશુનું માંસ ખાવા મળ્યું હોય તેને એમ લાગ્યું કે આ તો બહુ ટેસ્ટી છે. અને અગ્નિ જ્યારે એ વખતે આગ લાગેલી હોય તો ખબર પડે કે આવા ઠંડા યુગની અંદર આપણને ઠંડી પણ નથી લાગતી. પછી ધીમે ધીમે આવી રીતે દાવાનળ આવતા હોય રાતના સમયે, આમ તેમ સમયે વચ્ચે જ્યારે ઘર્ષણ એને જોયું હોય, 2 પથ્થર ઘસાતા હોય ને એમાંથી અગ્નિની જે પેલા તણખા નીકળતા હોય ને એમાંથી અગ્નિ પેટાતી હોય. બહુ વર્ષો પછી ધીમે ધીમે એને પણ ટ્રાય કર્યો હશે અને 2 પથ્થરોને એકબીજા સાથે ઘસવાની કોશિશ કરી હશે અને એમાંથી અગ્નિ પેદા થયો હશે. કદાચ આજુબાજુ કોઈ એક તણખલું પડ્યું હોય સૂકું અને સળગી ગયું હોય તો મને ઉપરથી એ સમજી ગયો કે આપણને તો અગ્નિ સળગાવતા આવડે છે. અને એના ઉપરથી એણે અગ્નિની શોધ કરી અને અગ્નિનો ઉપયોગ કરનારી પ્રથમ પ્રજાતિ બની. સ્થળાંતર. આફ્રિકા છોડીને એશિયા અને યુરોપ સુધી પહોંચનાર પ્રથમ માનવ. આફ્રિકા, ત્યાંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ માઇગ્રેશન કરવાનું ચાલુ કર્યું. સૌથી પહેલાં આફ્રિકામાં હતા અને આફ્રિકા છોડીને એશિયામાં આવ્યા અને યુરોપ સુધી પહોંચ્યા. કયા માનવ? હોમો ઇરેક્ટ્સ. પણ પેલા ઓસ્ટ્રેલોપિથેક્સ તો ઓસ્ટ્રેલિયામાં જ હતા, સોરી આફ્રિકામાં હતા. એના પછી નિએન્ડરથલ માનવ. સામાજિક અને બૌદ્ધિક રીતે વિકસિત માણસ, પેલા માણસ કરતાં પણ વધારે બુદ્ધિજીવી, બુદ્ધિશાળી. એનો સમયગાળો આશરે 4 લાખ વર્ષથી 40,000 વર્ષ પહેલાં સુધીનો ગણાય છે. પેલા 2 કરતાં ઓસ્ટ્રેલોપિથેક્સ અને
હોમો ઇરેક્ટસ આ બંને કરતાં નિએન્ડરથલ માનવ છે એ વધારે વિકસિત હતો, વધારે આધુનિક હતો. એને સામાજિક જીવન જીવવાની શરૂઆત કરી. પહેલાં એ સામાજિક જીવન જીવવાની શરૂઆત નથી કરી. મૃતકોને દફનાવવાની પદ્ધતિઓ આવી. ખબર પડી કે ખરેખર એને ખબર પડવા માંડી કે આ મૃત્યુ પામ્યો છે, હવે એ જીવન નહીં થાય, હવે એ પાછું સજીવન નહીં થાય એમ. એટલે મૃતકોને દફનાવવાની પદ્ધતિઓ અમલમાં આવી. જૂથમાં રહેવાની શરૂઆત થઈ. પહેલાં જે એકલો માણસ રહેતો હતો ગુફાઓમાં કંદરાઓમાં, એના બદલે હવે જૂથમાં રહેવા માંડ્યો. ઠંડા વાતાવરણ સાથે અનુકૂલન સાધવામાં એ માહિર થયો, કેમ કે અગ્નિની શોધ પણ થઈ ગઈ હતી. એના પછી હોમો સેપિયન્સ, આ આધુનિક માનવ, આપણે એટલે કે આધુનિક વિચારક માનવ, આપણને હોમો સેપિયન્સ પણ કહેવામાં આવે છે. એનો ઉદય આશરે 3 લાખ વર્ષ પહેલાં આફ્રિકામાં થયો. બૌદ્ધિક વિકાસ થયો, કલા આવડી, ભાષા આવડી, કંઈક થોડું ઘણું બોલતા આવડ્યું. અત્યારે જેવી ભાષા તો ના હોય, પણ કંઈક થોડું ઘણું એને બોલતા આવડ્યું. થોડા ઘણા એ કંઈક બોલે છે સામેવાળો સમજી શકે, એટલે કે કમ્યુનિકેશન સ્કિલ આવી. જટિલ સાધનો બનાવવાની ક્ષમતા પણ એનામાં આવી. પર્યાવરણ પર સંપૂર્ણ પ્રભુત્વ મેળવનાર પ્રજાતિ હોમો સેપિયન્સે પર્યાવરણ ઉપર સંપૂર્ણ પ્રભુત્વ મેળવી લીધું હતું. હવે એને બહુ એટલી બધી તકલીફો નથી, કેમ કે એને ઘણી બધી પોતાના જીવન જીવવા માટેની જે સગવડતાઓ છે એ એને વિકસાવી લીધી હતી. હવે મગજના વિકાસની તુલના બહુ મહત્ત્વનો મુદ્દો છે. પ્રારંભિક માણસ કેવો હતો? તો મગજ નાનું હતું, મર્યાદિત સાધનો હતા, માત્ર પથ્થરના ઓજારોનો જેવો મળે એવો ઉપયોગ કરવાનો હતો, પ્રાથમિક અવાજો હતા. ખબર નથી ગમે એવી બૂમ પાડતો હોય કે ઓટોમેટિકલી જે શરીરના ભાવો સાથે નીકળતી હોય એવા કદાચ અવાજ કરતો હોય. અને આધુનિક માનવ હોમો સેપિયન્સ આનું મગજ વિકસિત હતું, ભાષા એની જટિલ હતી, કલા અને તાર્કિક વિચારસરણી પણ એનામાં વિકસી હતી. એટલે આ બંને વચ્ચેના ડિફરન્સની વાત કરીએ ને તો બહુ મોટો ડિફરન્સ. હવે જીવનશૈલી એની કેવી હતી અને એનો વિકાસ કેવી રીતે થયો? પહેલાં તો શિકારની પદ્ધતિઓમાં સુધારો થયો. સામૂહિક શિકાર પણ ચાલુ થયો. પહેલાં એકલો શિકાર કરતો હતો તો ક્યારેક એ પોતે કોઈ પ્રાણીનો શિકાર કરવા જતો અને પ્રાણી એનો શિકાર કરી નાખે એવું બની જાય. પણ હવે શું થયું? સામૂહિક શિકાર કરવા માંડ્યો. આજુબાજુથી 4-5 જણા આવતા હોય અને બધાના હાથમાં પથ્થર કે એવા શસ્ત્રો હોય પથ્થરના, તો હવે પેલા ગભરાય ને, પ્રાણી ગભરાય કાં તો બધી વાતથી અટેક થાય છે. સાધનોમાં વિવિધતા આવી. પથ્થર, હાડકાં અને લાકડાના ઓજારો આવ્યા. પર્યાવરણની સમજ આવી એનામાં. અને હવે તો રહેઠાણની પસંદગી પણ કરવા માંડ્યો. અને ખબર પડી ગઈ કે આપણે ગુફાઓમાં રહેવાય, કેવી રીતે રહેવાય. જંગલી પ્રાણીઓથી બચવું હોય તો આપણી પાસે અગ્નિનો આવિષ્કાર કરેલો જ છે. તો થોડી ઘણી અગ્નિ બહાર પેટાવી લઈએ તો ઠંડી પણ ના લાગે અને જંગલી પ્રાણીઓથી પણ આપણું રક્ષણ થઈ જાય, પર્યાવરણથી પણ આપણું રક્ષણ થઈ જાય. એટલે હવે ધીમે ધીમે એનો મગજનો સારો એવો વિકાસ થવા માંડ્યો. અને છેલ્લે માનવ ઉત્ક્રાંતિ એ પથ્થરથી લઈને બુદ્ધિ સુધીની, પહેલાં માત્ર પથ્થર જ હતો, બીજું કશું હતું જ નહીં. પથ્થરથી લઈને બુદ્ધિ સુધીની એક અદ્ભુત યાત્રા છે. એક પ્રજાતિએ પૂર્વજોના અનુભવોમાંથી શીખી અને વધુ સારું અસ્તિત્વ ટકાવી રાખ્યું. હવે આપણે પૂર્વ પાષાણ યુગના બહુ મહત્ત્વના પાસાને, જેમાંથી સૌથી વધારે પ્રશ્નો પૂછાતા હોય છે, એવા પાસાનો અભ્યાસ કરીએ. હથિયારો અને ટેકનોલોજીનો વિકાસ. આપણે એકબીજાને આજે પાષાણ યુગને આપણે જે વિભાગો પાડીએ છીએ ને એ એના હથિયારોને આધારે પાડીએ છીએ. જેમ જેમ હથિયારોની અંદર પરિવર્તન આવ્યું, સૌથી પહેલાં મેગાલિથિક એજ હતો, પછી અને છેલ્લે માઇક્રોલિથિક એજ આવ્યો. તો એ એજમાં જેમ પરિવર્તન આવતું ગયું એમ આ યુગની અંદર પરિવર્તન આવતું ગયું. હવે ટેકનોલોજીની શરૂઆત થઈ. હવે તમને એવું લાગશે કે ટેકનોલોજીમાં કે એને મોબાઈલ શોધી નાખ્યા, કે આવા સ્માર્ટ બોર્ડ શોધી નાખ્યા, કે એણે પંખા શોધ્યા, કે એસી શોધ્યા. આવું કશું નહોતું શોધ્યું. પાષાણકાળની ટેકનોલોજી એટલે માનવી દ્વારા પથ્થરને ઓજારનું સ્વરૂપ આપવાની કલા. આ પણ બહુ મોટી વાત હતી. એનું મગજ નાનું હતું, એને પોતાના અનુભવથી ઘણું બધું નહોતું શીખ્યું અને એવા અનુભવો પણ નહોતા મળતા. પણ તેમ છતાં બીજા બધા પ્રાણીઓની તુલનામાં માણસે બહુ જ સારી પ્રગતિ કરી.
માનવ ઉત્ક્રાંતિમાં ઓજારોનું મહત્ત્વ સૌથી મોટું છે. કેમ કે જો ઓજારો ના હોત તો કદાચ ટકી જ ન શક્યો હોત અને કદાચ અત્યારે માનવ જીવન હોત જ નહીં, એવું બી બની શકે. પણ આ ઓજારોની મદદથી એ ટક્યો. બીજા અન્ય પ્રાણીઓ સામે એ ટકી શક્યો હોય તો એ આ પથ્થરના ઓજારોને લીધે. પથ્થરની પ્રક્રિયા શીખવી એ માનવ બૌદ્ધિક વિકાસનું પ્રથમ પગલું હતું. સાધનો દ્વારા ખોરાક મેળવવાની ક્ષમતા અને સુરક્ષામાં વધારો થયો. એક તો ખોરાક મેળવવાની ક્ષમતાએ વધી અને બીજી બાજુ સુરક્ષામાં વધારો થયો. એક તો શિકાર માટે એનો શિકાર પણ કરવાનો હોય ને બીજું કોઈક શિકાર કરવા આવતો હોય, કોઈ એટેક કરવા આવતું હોય તો એનાથી બચવા માટે પણ એ પથ્થરો એને ઉપયોગી થયા. હવે જોઈએ આપણે અલગ અલગ સમયની અંદર ઓજારો કેવા હતા એને આપણે જોઈશું, એટલે આપણને ખબર પડશે કે ક્રમશઃ આ ઓજારોનો વિકાસ કેવી રીતે થયો છે. નિમ્ન પુરાપાષાણ, જે નિમ્ન પુરાપાષાણ કાળ છે એના ઓજારો જોઈએ તો આ સમયના ઓજારો ખૂબ જ સાદા અને પ્રાથમિક હતા. કોર ટૂલ્સ, પથ્થરના ટુકડાને સીધો જ વાપરવો. જે પથ્થરનો ટુકડો નદી કિનારે હોય તો ક્વાર્ટઝાઇટ પથ્થર હોય અથવા તો બીજે કોઈ વિસ્તારમાં હોય જે પથ્થર હાથમાં આવે એનો ઉપયોગ કરીને પોતે શિકાર કરવો. ચોપર્સ, કંઈક જે માની લો કે કોઈ શિકાર કર્યો હોય તો એને તોડવા માટે કે કાપવા માટે વપરાતા સાદા પથ્થરો, એમાં પણ કંઈ ખાસ કલા કરેલી નથી. આ સાધનો મુખ્યત્વે નદીના ગોળાકાર પથ્થરોમાંથી બનાવવામાં આવતા હતા. આગળ જોઈએ આપણે હેન્ડેક્સ. હેન્ડેક્સ એટલે કુહાડી, અત્યંત મહત્ત્વનું સાધન. એચ્યુલિયન સંસ્કૃતિ, તેને પાષાણકાળની સ્વિસ આર્મી નાઇફ કહેવાય છે. પાષાણકાળની શું કહેવાય? સ્વિસ આર્મી નાઇફ. સરસ શબ્દ છે. આ સાધન બંને બાજુએથી ઘસીને ધારદાર બનાવવામાં આવતું હતું. એટલે બે રીતે કામ આવે. બંને બાજુ ઘસીને ધારદાર બનાવેલું હોય, એકદમ અણીદાર હોય, એટલે એક તો શિકાર કરવા માટે કામ આવે અને બીજું શિકાર થઈ જાય એના પછી એને કાપવા માટે પણ કામ આવે. એનો શિકાર કરવા માટે, ચામડું ઉતારવા માટે, લાકડા કાપવા માટે પણ એનો ઉપયોગ થતો હતો. હવે જોઈએ કે મધ્ય પાષાણકાળની, મધ્ય પુરાપાષાણકાળ એટલે કે મધ્ય પાષાણકાળની ટેકનોલોજી જોઈએ તો આ સમયની અંદર પથ્થરના ફ્લેક આવી ગયા હતા. મોટા પથ્થરમાંથી પાતળી અને ધારદાર તકતીઓ છૂટી પડી. બરાબર. એના પછી લેવાલુવા પદ્ધતિ આવી. ચોક્કસ આકારના સાધનો બનાવવાની વૈજ્ઞાનિક રીત આ મધ્ય પાષાણકાળમાં. સાધનોમાં ચોકસાઈ વધી અને વજન ઘટ્યું. વિશિષ્ટ ઓજારો, મધ્ય પાષાણકાળના વિશિષ્ટ ઓજારો જે આપણે આગળના વિડીયોમાં જોઈશું. ઉચ્ચ પુરાપાષાણકાળ એના પછીના વિડીયોમાં જોઈશું. ઓકે, પૂર્વ પાષાણકાળ, સામાજિક અને આર્થિક જીવન જોઈએ આપણે. એ સમયનો સમાજ કેવો હતો, આર્થિક જીવન કેવું હતું. પૈસા જેવું કંઈ હતું નહીં, પૈસાનું કંઈ આવે નહીં. એ કાગળનો ટુકડો જ કહેવાય અથવા ધાતુનો ટુકડો કહેવાય. પૈસાની કોઈ વેલ્યુ હતી નહીં એ વખતે. આર્થિક જીવન કેવું હશે, સામાજિક જીવન કેવું હશે, આપણે માત્ર વિચાર જ કરીએ કે આ કેવું હશે એમ, પણ એમાં બી હતું. જોઈએ આપણે પૂર્વ પાષાણકાળ શું છે, ફરીથી એને સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે આગળ સમજીને આવ્યા છીએ. તો આ માનવ સંસ્કૃતિનો આ જે છે એ માનવ સંસ્કૃતિનો સૌથી લાંબો સમયગાળો હતો. લાખો વર્ષનો સમયગાળો હતો. આ સમયગાળામાં માનવી સંપૂર્ણપણે કુદરત ઉપર નિર્ભર હતું. કંઈ એની પાસે એવું હતું નહીં. માત્ર એક જ આધાર હતો, કુદરત, ઉપરવાળાના ભરોસે. પથ્થરના પ્રાથમિક ઓજારોનો ઉપયોગ થતો હોવાથી એને પાષાણકાળ કહેવાતો. અને માનવ જીવન કેવું હતું? ભટકતું જીવન જીવતો હતો અને અસુરક્ષિત રહેતો હતો. એ શિકાર કરવા જાય, ખોરાકની શોધમાં જાય અને કદાચ કોઈનો ખોરાક પણ બની જાય. એના પછી આપણે વાત કરીએ સામાજિક જીવન. થોડા એકથી વધારે ભેગા થઈ ગયા. જો લોકો, એકથી વધારે લોકો ભેગા થયા, નાના સમૂહો બન્યા. નાના સમૂહો બેન્ડ્સમાં જીવન જીવવા લાગ્યા. એક સમૂહમાં આશરે 20થી 25 સભ્યો રહેતા. આ બધા મૂળ તો સગા સંબંધીઓ જ હોય. કોઈ સ્થાયી રહેઠાણ કે સરહદો હજી નથી. હજી પણ જીવન એમનું છે એ ભટકતું જીવન જ હતું. આર્થિક જીવનમાં બે મુખ્ય બાબતો હતી, શિકાર અને ખોરાકનો સંગ્રહ. આર્થિક જીવનનો મુખ્ય આધાર શિકાર હતો. જેવા મળે એવા પથ્થરથી શિકાર કરતા.
અને ખોરાક એકત્રિત કરતો હતો. ક્યાંક શિકારનો ખોરાક મળ્યો હોય તો એ પણ એકત્રિત કરે, અને ક્યાંક એને ફ્રૂટ કે એવું કંઈક મળ્યું હોય, બીજી કોઈ બી ખાવાની વસ્તુ, તો એને પણ ભેગી કરીને રાખે. તાત્કાલિક કોઈ શિકાર ન મળે તો ખાવા માટે થાય એમ. ફળ, કંદમૂળ, મધ, જંગલી ફળો આ બધા એ એકઠા કરતા હતા કે ગમે ત્યારે શિકાર ના મળે તો કામ આવે. મોટા પ્રાણીઓનો શિકાર સમૂહમાં કરવામાં આવતો હતો, કેમ કે મોટા પ્રાણીઓનો શિકાર કરવા જાય ને કે એમનો શિકાર ન થઈ જાય, એટલા માટે સમૂહમાં 7-8 જણા ભેગા મળીને 5-7 જણા ભેગા મળીને એનો શિકાર કરતા. ખોરાકનો સંગ્રહ કરવાનું કોઈ જ્ઞાન નહોતું કે આ ખોરાક મૂકી રાખીએ અને પછી ખાઈશું ને એવું કોઈ જ્ઞાન નહોતું. જે મળે એ તરત ખાઈ લેવાતું હતું. એના પછી પાષાણના ઓજારો, પથ્થરના ઓજારો આપણે વાત કરી નાખી. હેન્ડેક્સ, કુહાડી, બરાબર, હાથ કુહાડી, ચોપર, ક્લીવરનો ઉપયોગ થતો હતો. પથ્થરને તોડીને ધારદાર બનાવવામાં આવતા હતા. સમય જતાં ઓજારો નાના અને વધુ ધારદાર બન્યા. અગ્નિની શોધ આ ક્રાંતિ હતી. ઇટ્સ ધ રેવોલ્યુશન. આ પૂર્વ પાષાણ યુગની ક્રાંતિ હતી. અગ્નિની શોધ માનવ જીવનની સૌથી મોટી સિદ્ધિ હતી. ઠંડીથી રક્ષણ મેળવવા માટે, જંગલી પ્રાણીઓથી સુરક્ષા મેળવવા માટે આનો બહુ જ ઉપયોગ થયો. ખોરાક રાંધીને ખાવાની શરૂઆત પણ અહીંયાથી થઈ, એટલે પાચન તંત્ર સારું બન્યું, પાચન થોડું સરળ બન્યું, સામાજિક મેળાવડા અને વાતચીતનું કેન્દ્ર બન્યું. એક લોકો સાથે રહેવા માંડ્યા, એટલે પોતાના ભાવોને વ્યક્ત કરવા માટે પોતાની કાલી ગેલી જેવી ભાષા નીકળે એના ઉપરથી ધીમે ધીમે ભાષાનો પણ વિકાસ થયો. પણ આ સમયમાં કોઈ એવો ખાસ નોંધપાત્ર વિકાસ થયો નથી. તો પૂર્વ પાષાણ કાળ એ આધુનિક માનવ વિકાસનો મોટો સમય છે. એનો પાયો છે સહયોગ, શ્રમ વિભાજન અને કુદરત સાથેના સંઘર્ષ. એ એના માનવ જીવનને, એના માનવ મગજને વધુ વિકસિત કર્યું. ભાષા અને સંસ્કૃતિના બીજ આ સમયમાં રોપાયા હતા. હજી સંસ્કૃતિની શરૂઆત નથી થઈ. હજી ભાષા એ એક જેને કહેવાય કે કોમ્યુનિકેશન કરી શકાય એવી ભાષા નથી બની, પણ એના બીજ રોપાઈ ગયા છે. એક શરૂઆત થઈ ગઈ છે. આ જે ફોટા લીધા છે એના એ આ બધા સોર્સિસમાંથી આપણે લીધા છે. હવે આપણે વાત કરીએ પૂર્વ પાષાણ કાળ, આદિમાનવની કલા અને સંસ્કૃતિ. વિચાર કરો કે એ વખતે પણ કલા એ હતી, સંસ્કૃતિ હતી. તમને નવાઈ લાગશે કે કલા અને સંસ્કૃતિ હતી. હા, હતી. કલાનો ઉદય, એક નવી શરૂઆત. પૂર્વ પાષાણ કાળના માનવી માટે કળા માત્ર સુશોભન નથી, પરંતુ જીવન જીવવાની એક રીત હતી. તેમણે પ્રકૃતિ સાથેના સંઘર્ષો, ડર અને સફળતાઓને ગુફા ચિત્રો કંટાળે. નવરા બેઠા હતા, જે કોઈ બી હાથમાં પાંદડા આવ્યા હોય કે આવ્યા હોય કે એનાથી ગુફા ચિત્રો બનાવવા માંડ્યા. એટલે કે જે પાનના જે નેચરલ રંગો હતા એનાથી એમને ગુફા ચિત્રો કંડાર્યા. આ કળા માનવીની વધતી જતી માનસિક ક્ષમતા અને કલ્પના શક્તિનું પ્રમાણ છે. ગુફા ચિત્રો આ દેખાય છે ને તમને? આ ગુફાઓમાં જે અલગ અલગ રંગોથી જે ચિત્રો બનાવ્યા છે, આ ગુફા ચિત્રો એ સમયમાં બનેલા છે. ઇતિહાસનું પ્રથમ આલેખન. વિશ્વભરની ગુફાઓમાં પ્રાણીઓના સચોટ ચિત્રો મળી આવ્યા છે. કેમ કે એ વખતે બીજું તો કશું ખાસ હતું નહીં. એને વનસ્પતિ જોવા મળે, કે પ્રાણીઓ જોવા મળે, કે નદી જોવા મળે, કે પહાડ જોવા મળે. એથી સિવાય વધારે કંઈ હતું નહીં. કુદરતી રંગો જેવા કે ગેરું અને કોલસાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. લાસ્કો અને અલ્તામીરા જેવી ગુફાઓ એના શ્રેષ્ઠ ઉદાહરણો છે. શિલ્પકલા અને સર્જન. જો એ સમયની શિલ્પકલા, પથ્થરને કોતરીને બનાવેલું છે. પથ્થર, હાડકાં અને હાથીદાંતમાંથી બનેલી નાની મૂર્તિઓ, વિનસ ફિગ્યુરાઇન જેવી સ્ત્રી મૂર્તિઓ પ્રજનન ક્ષમતાના પ્રતીક તરીકે ઓળખાય છે. કલાત્મક ઝીણવટ અને આકાર આપવાની અદ્ભુત કલા પણ એ વખતે વિકાસ પામી હતી. બહુ ઇનિશિયલ સ્ટેજ ઉપર હતી, બહુ શરૂઆતના સ્ટેજ ઉપર હતી, પણ અહીંયાથી એક શરૂઆત થાય છે. સામાજિક સંસ્કૃતિ અને જીવન, સમુદાય ભાવના અહીંયાથી આવી. સામૂહિક શિકારમાંથી નાના જૂથોમાં રહેતા અને ખોરાકની વહેંચણી કરતા. 5-7 જણા રહે, એકાદ સારા મોટા પ્રાણીનો શિકાર કરી નાખે એટલે એમના ખોરાકની વ્યવસ્થા થઈ જાય. એમાંથી ધીમે ધીમે સમુદાય ભાવના વધી. કોઈક વ્યક્તિને કંઈક તકલીફ હોય અને એક દિવસ એ બેઠો હોય, શિકાર કરવા ન ગયો હોય, બીજા ગયા હોય તો એને ખાવા મળે. બીજી વખતે એ જાય તો બીજો કોઈ ન ગયો હોય તો એને ખાવા મળે.
એટલે એક આ સમુદાયની ભાવનાની વિકાસ આમાંથી થયો. એના પછી ભાષાની શરૂઆત થઈ ગઈ. પોતાને જેવા આવડે એવા અંદરથી જે ભાવો નીકળે એવા સંકેતો અને પ્રાથમિક અવાજો દ્વારા વિચારોની આપલે થવા માંડી. અને એવો ને એવો વારંવાર થતું હોય એટલે આજુબાજુવાળા લોકો છે એ સમજી જાય અને ધીમે ધીમે એમાંથી ભાષાની એક શરૂઆત થઈ ગઈ. અંત્યેષ્ટિ વિધિ, મૃતકોને દફનાવવાની પદ્ધતિ જે આધ્યાત્મિકતા સૂચવે છે, એમને ખબર પડવા માંડી કે આ શરીર નાશ થઈ ગયો છે શરીરનો, હવે એ ફરીથી જીવંત નહીં થાય, અને એટલા માટે એમને એ પદ્ધતિ પણ શરૂ કરી. છેલ્લે શણગાર અને આભૂષણો. આદિમાનવો પોતાને શણગાર માટે પ્રાણીઓના દાંત, નખ અને હાડકાનો ઉપયોગ કરતા હતા. આભૂષણો એમની સામાજિક સ્થિતિ અને સૌંદર્ય બોધ દર્શાવે છે. બહુ સામાન્ય છે, બહુ શરૂઆતના સ્ટેજ ઉપર છે, પણ વિકાસ છે એ તો ક્રમશઃ ચાલતી પ્રક્રિયા છે. 1થી કરીને 100 સુધી જવા માટે 70 પહોંચ્યા હોય તેમ કહેવાય બહુ પહોંચી ગયા, પણ એ શરૂઆત તો 1થી જ થઈ હોય. ધાર્મિક અને આધ્યાત્મિક માન્યતાઓ. ટોટેમવાદ. અમુક ચોક્કસ પ્રાણી કે પદાર્થને પોતાનો રક્ષક માનવો એને ટોટેમવાદ કહેવાય. પ્રકૃતિ પૂજા. કુદરતી શક્તિઓ પ્રત્યે આદર અને ભયની ભાવના. માણસ જેનાથી ગભરાયો એની એ પૂજા કરવા લાગ્યો. સાપ એને લાગ્યો કે સાપ કરડે છે તો માણસ મરી જાય છે, તો સાપની પૂજા કરવા માંડ્યો. વરસાદ બહુ આવે, બધું પાણી એકદમ ભેગું થઈ જાય તો માણસ પાણીના પૂરમાં વહીને મરી જાય તો પાણીથી ગભરાવા લાગ્યો. જળના દેવતાની પૂજા કરવા માંડ્યો. એમ જેનાથી પવન બહુ એકદમ વાવાઝોડું આવે તેનાથી ગભરાવા લાગ્યો. અગ્નિથી ગભરાવા લાગ્યો તો અગ્નિદેવની પૂજા કરવા. જેનાથી ગભરાયો એનાથી એને એ કુદરતી શક્તિઓની પૂજા કરવા લાગ્યો. જાદુઈ ઉપર વિશ્વાસ. ગુફામાં ચિત્રો દોરવાથી શિકારમાં સફળતા મળે એવી એક માન્યતા હતી કે ગુફામાં ચિત્રો દોરીએ તો શિકાર સારો થઈ શકે, શિકારમાં સફળતા મળે. મળે કે ન મળે એ અલગ વસ્તુ છે, પણ એક એવી માન્યતા હતી. હવે આપણે આનો છેલ્લો ટોપિક જોઈએ. પૂર્વ પાષાણકાળનો માનવ ઇતિહાસનો પ્રારંભિક ચરણ છે, અને એમાં સૌથી પહેલાં આપણે જોઈએ રોબર્ટ બ્રુસફૂટ. રોબર્ટ બ્રુસફૂટ છે એને ભારતીય પ્રાગૈતિહાસિક પુરાતત્વ વિદ્યાના પિતા કહેવામાં આવે છે. 1863માં મદ્રાસના પલ્લવરમ ખાતેથી સૌપ્રથમ પથ્થરના ઓજારની શોધ એ રોબર્ટ બ્રુસફૂટે કરી હતી, અને એટલા માટે એમને ભારતીય પ્રાગૈતિહાસિક પુરાતત્વ વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એમણે ભારતમાં પાષાણ યુગના અભ્યાસનો પાયો નાખ્યો હતો. પાષાણ યુગના અભ્યાસની શરૂઆત રોબર્ટ બ્રુસફૂટે કરી હતી. મેં ફોટો લાવ્યો હતો પણ અહીંયા આગળ આવ્યો નથી. હવે સોહન નદી ખીણ જે પાકિસ્તાનમાં આવેલી છે, આ સંસ્કૃતિને ચોપિંગ સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મુખ્યત્વે પંજાબ, પાકિસ્તાનમાં સોહન નદીના કિનારે આ સાધનો મળી આવ્યા હતા. આ ઓજારો પથ્થરના ટુકડાઓ એટલે કે પેબલ્સમાંથી બનાવવામાં આવતા હતા. તો આ જે છે એ સોહન વેલી છે, આ સોહન વેલી ખીણ છે. આ જે આપણે જોઈએ છીએ કે આ ભારતનો ભાગ છે, એટલે અત્યારે ભારતના ઉત્તર પશ્ચિમે અત્યારે આ પાકિસ્તાનના ભાગની અંદર આવેલી છે. એના પછી અતિરમપક્કમ, તમિલનાડુમાં આવેલું આ સ્થળ છે. અતિરમપક્કમ એ અત્યંત મહત્વનું છે પૂર્વ પાષાણ યુગ માટે. અહીંથી લગભગ 15 લાખ વર્ષ જૂના પથ્થરના ઓજારો મળી આવે છે. 15 લાખ વર્ષ જૂના એટલે પ્યોરલી પ્રોપર પૂરા પાષાણ યુગના. આ સાઇટ દક્ષિણ ભારતમાં માનવ વસવાટના પ્રાચીનતમ પુરાવા પૂરા પાડે છે. કઈ? અતિરમપક્કમ. એના પછી હથનોરા, મધ્યપ્રદેશમાં નર્મદા નદીના કિનારે આવેલું સ્થળ છે. 1982ની અંદર અહીંથી નર્મદા મેનના અશ્મિઓ મળ્યા હતા. ભારતમાં માનવ ઉત્ક્રાંતિના અભ્યાસ માટે આ સૌથી મહત્વપૂર્ણ શોધ છે. એના પછી ભીમબેટકામાં જે મધ્યપ્રદેશમાં આવેલું છે, એના રાયસેન જિલ્લામાં આવેલી ગુફાઓ, આ તમને દેખાય છે ભીમબેટકાની ગુફાઓ ઉપરના ચિત્રો. અહીં પ્રાચીન માનવો દ્વારા કરવામાં આવેલી રોક પેઇન્ટિંગ્સ, ગુફા ચિત્રો આપણને મળી આવે છે.
આ સાઇટ પૂર્વ પાષાણ કાળથી લઈ અને મધ્ય પાષાણ કાળ સુધીના માનવ વિકાસની સાક્ષી પૂરે છે. અહીંયા આગળ પૂર્વ પાષાણ કાળથી લઈને મધ્ય પાષાણ કાળ સુધીના ચિત્રો છે આપણને જોવા મળે છે ભીમબેટકા. એના પછી જોઈએ કે ભારતનો પાષાણ કાળ ભૌગોલિક રીતે વિવિધતાસભર છે. રોબર્ટ બ્રુસફૂટના પ્રયાસોથી ભારતીય ઇતિહાસના જે પુરાતત્વ પ્રાગ ઐતિહાસિક યુગ છે એના પાયા નંખાયા. હથનોરા અને અતિરમ પક્કમ માનવ ઉત્ક્રાંતિ અને એની પ્રાચીનતા દર્શાવે છે. સોહન નદી, ભીમબેટકા તકનીકી અને સામાજિક જીવનના પુરાવા છે. અને છેલ્લે આપણે આ જે બધી આ ઇમેજ બહુ નાની દેખાય છે, મેં લીધી હતી પણ અંદર કોઈ કારણથી આવી નથી. તો આ બધી ઇમેજ છે એ આપણે ઓનલાઈન આ બધી સાઇટ્સ ઉપરથી લીધેલી છે.